ભરૂચના પાનોલી રેલવે સ્ટેશન પર મોબાઈલ લૂંટ દરમિયાન યુવકના મોતના ચકચારી ગુનાનો ભેદ ઉકેલાયો છે। વડોદરા રેલવે યુનિટની એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરી મુખ્ય આરોપી સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 4 ઓગસ્ટના રોજ અશોકકુમાર જયસિંહ ગરાસિયા રાજસ્થાનથી સુરત તરફ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા। પાનોલી રેલવે સ્ટેશન નજીક ટ્રેન ધીમી ગતિએ પસાર થઈ રહી હતી ત્યારે તેઓ દરવાજા પાસે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા હતા। આ દરમિયાન 2 શખ્સોએ મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ કરતા અશોકકુમાર ટ્રેનમાંથી નીચે પટકાયા હતા અને ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત થયું હતું। ઘટના બાદ એલસીબી અને એસઓજી ટીમે પાનોલી રેલવે સ્ટેશન સહિત આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી। રેલવે સ્ટેશનોના ફેરિયાઓ તેમજ ભરૂચ અને સુરતમાં કામ કરતા લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી। પોલીસે ઈશ્વર ઉર્ફે જહાંગીર ઉર્ફે સુનિલ નામના 26 વર્ષીય આરોપીને ધરપકડ કરી તેની પાસેથી 2 મોબાઈલ ફોન સહિત આશરે 10,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પૂછપરછમાં આરોપીએ આ ગુનાની કબૂલાત સાથે અન્ય 6 જેટલા મોબાઈલ ચોરીના ગુનાઓમાં સંડોવણી હોવાનું પણ સ્વીકાર્યું છે। રેલવે પોલીસે અન્ય આરોપી રાકેશ રામદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, GM ન્યૂઝ, અંકલેશ્વર।